વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી જામનગર શહેર જિલ્લાના અંદાજિત ₹833 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ₹525.10 કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમના હસ્તે જામનગર જિલ્લાને ₹833 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાના કામનો જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પીએમ કુસુમ કમ્પોનન્ટ સી ફીડર લેવલ સોલરાઇઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટ, ભુજિયા કોઠાના રિસ્ટોરેશનનું, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજનું તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેઝ 1 બનાવવાના કામનો સમાવેશ થાય છે. ₹525.10 કરોડના ખર્ચે 1,47,617 ચોરસ મીટરમાં તૈયાર થનારા 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈસીયુ બેડ, ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓપીડી, બ્લડ બેંક, આઈસીયુ, ENT વિભાગ, આંખોનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પીડિયાટ્રિક્સ વિભાગ, સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, અને કાર્ડિયોથેરાસી તેમજ નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો, 40 મોડ્યુલર ઓપરેશન થિયેટરનો સમાવેશ થાય છે. આ ઇમારત એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે વિભાગની બધી જ પ્રવૃત્તિઓ એક જ માળ પર થઈ શકે. શ્રેષ્ઠ આરોગ્ય પ્રથાઓ અનુસાર બ્લોક્સનું વર્ટિકલ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યું છે. આ ઇમારતની 100% પાવર બેકઅપ ડીજી-સેટની સુવિધા સાથે ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ ઇમારત ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, દરેક આઈસીયુ બેડ પર પોઈન્ટ સાથે MGPS, નવીનતમ ટેકનોલોજી સાથે સુસંગત LAN સિસ્ટમ, CCTV સર્વેલન્સ, નર્સ કોલબેલ સિસ્ટમ વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઇમારતને ગાયનેક વિભાગના 1000 દિવસ સર્ટિફિકેટ, લક્ષ્ય, નેશનલ મેડિકલ કમિશન, બાયોલોજ અને ફાયર નોર્મ્સ વગેરે માર્ગદર્શિકા મુજબની સુવિધા સાથેની બનવા જઈ રહી છે. તબીબી દર્દીઓને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના તબીબી સારવાર અને વિશેષ સારવારની વિશાળ શ્રેણીની સુવિધા મળશે. પીએમ કુસુમ યોજના ઘટક સી ફીડર લેવલ સોલરાઇઝેશનના 475 મેગાવોટના સમગ્ર રાજ્યમાં પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદ્ઘાટન કરશે. જે પૈકી જામનગર વર્તુળ કચેરી હેઠળ જિલ્લાના વિવિધ જગ્યા પર કુલ 17 પ્લાન્ટ્સ કમિશન થયેલા છે, જેની કુલ ક્ષમતા 50 મેગાવોટ અને આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 200 કરોડ છે. જે પૈકી જામજોધપુર તાલુકાના મંડાસણ ગામ ખાતે પણ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ખંભાળિયા દરવાજા અને લખોટા કોઠાને જોડતી હેરિટેજ સાંકળ રૂપી કડી એટલે ભુજિયો કોઠો વર્ષ 1852માં આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતને હાલ 173 વર્ષ થયા છે. આ રક્ષિત ઇમારતને આટલા વર્ષોમાં થયેલા વાતાવરણની વિપરીત અસરો તેમજ વર્ષ 2001ના ભૂકંપમાં થયેલા ક્ષતિને દૂરસ્ત કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ₹25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અને આ કામગીરીમાં ઉપરના 3 માળનું રીપ્રોડક્શન વર્ક, સી આકારમાં ભાગનું રીપ્રોડક્શન વર્ક, ભુજિયા કોઠા સ્થાપત્યને ફૂટ વોલ પર ખંભાળિયા ગેટ તરફ આવતી ફૂટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલા ભાગનું રીપ્રોડક્શન વર્ક, ઉપરના 3 માળને જોડતા પેસેજનું રીપ્રોડક્શન વર્ક, બીજા માળ પર નાશ પામેલા રાઉન્ડ ગેલેરીનું પણ રીપ્રોડક્શન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનું રીપ્રોડક્શન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રિસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રિસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનું રીપ્રોટેક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલા મૂર્તિઓનું પણ રીપ્રોટેક્શન વર્ક, સ્થાપત્યનું તમામ ઇલેક્ટ્રિફિકેશન, કેબલિંગ, લાઇટિંગ, CCTV, સાઉન્ડ સિસ્ટમ, ઇન્ટરકોમ, સ્થાપત્યમાં લૂક માળે ટોયલેટ બ્લોક બનાવવાનું કામ, હયાત ફ્લોરિંગનું ડિસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઇમ સ્ટોન ફ્લોરિંગ કામ કરવાનું પણ તેમજ છેલ્લા માળ ઉપર હેલિયોગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મૂકવાનું કામ સમાવેશ કરવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર વિશાળ હોટેલ પાછળ ટીપી સ્કીમ નંબર 2 અંતિમ ખંડ નંબર 98માં ₹41.77 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મધ્ય ભાગમાં રણમલ તળાવ પાસેના એકમાત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે શહેરની વસ્તી તથા વિસ્તારના પ્રમાણમાં પૂરતો ન હોવાથી રમતવીરો તથા શહેરની સ્વાસ્થ્યપ્રિય જનતા માટે એક સુવિધાસભર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રાપ્ત થશે, જેમાં દૈનિક પ્રેક્ટિસ તેમજ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં યોજી શકાશે। માટે રમતવીરો માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂબ જ ઉપયોગી થશે।